જય સ્વામિનારાયણ દરેક વિદ્યાર્થી મિત્રોને શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન દ્વારા આયોજિત SGIS ઓનલાઈન ગુરુકુળમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે 11મા ધોરણમાં વિદ્યાર્થીઓ જે અર્થશાસ્ત્ર વિષય છે એના પ્રવેશના ભાગ સ્વરૂપે 5મો લેક્ચર જોશું. અર્થશાસ્ત્રના અભ્યાસમાં આંકડાકીય માહિતીનું મહત્ત્વ સમજાવો. હવે અહીંયા ચોખ્ખું લખેલું છે અર્થશાસ્ત્રનો અભ્યાસ. આપણે જે અર્થશાસ્ત્રની પ્રાથમિક માહિતી મેળવી કે જુદી જુદી આર્થિક સમસ્યાઓ જે છે, ગરીબી, બેરોજગારી, વસ્તી વધારો, ભાવ વધારો, એનો અભ્યાસ કરે, વિશ્લેષણ કરે અને એનું નિરાકરણ કરે. તો આના અભ્યાસમાં આંકડાકીય માહિતીનું મહત્ત્વ શું છે? ઇકોનોમિક્સમાં સ્ટેટિસ્ટિકલ ઇન્ફોર્મેશન, આંકડા કઈ રીતે ઉપયોગી છે? આંકડાના જુદા જુદા ઘણા ઉપયોગો છે. તમે જુઓ, તમારું પરિણામ આવે તો તેમાં તમે આંકડાના આધારે નક્કી કરો છો કે કોણ વધારે હોશિયાર છે, કોણ નબળો છે, કયા વિષય તમને વધારે ફાવે છે, કયા ઓછા ફાવે. તો મૂલ્યાંકન કેના આધારે થાય છે? આંકડાના આધારે. જેમ કે કોઈ એક વિષયમાં 50 માર્ક આવ્યા અને બીજા વિષયમાં 60 માર્ક આવ્યા, તો તમે કહી શકશો કે ભાઈ આ બીજો વિષય છે એ તમને વધારે અનુકૂળ આવે છે, માર્ક સારા છે. તો આંકડા આવ્યા 50 ગુણ અને 60 ગુણ, જેના આધારે તમે નક્કી કરી શકો છો. ટકા આવ્યા કે ભાઈ 50% છે, વિદ્યાર્થીનું પરિણામ નબળું છે. 90% છે, વિદ્યાર્થીનું પરિણામ સારું છે. તો આ જે કંઈ પણ બાબતો થઈ એ આંકડાના આધારે થઈ. આંકડા વગર આ વસ્તુ શક્ય નથી. તો આજે આપણે જોશું અર્થશાસ્ત્રના અભ્યાસમાં આંકડાકીય માહિતી કઈ રીતે ઉપયોગી છે, એનું મહત્ત્વ પૂછે. અર્થશાસ્ત્રના અભ્યાસમાં આંકડાકીય માહિતીના ઉપયોગો પૂછે, એના લાભ પૂછે. સવાલ કોઈ પણ રીતે પૂછે, માત્ર શબ્દ બદલાશે છેલ્લો. મહત્ત્વ અથવા લાભ અથવા ઉપયોગો કોઈ પણ શબ્દ આપી શકે. તો અર્થશાસ્ત્રના અભ્યાસમાં પહેલું જ મહત્ત્વ છે તુલનાત્મક અભ્યાસ કરવા માટે. હવે આપણને એ પ્રશ્ન થાય, તુલનાત્મક અભ્યાસ એટલે શું? તો શબ્દ જ આપેલો છે, તુલના કરવા. બે પ્રદેશ, બે સ્થળ, બે પરિબળો, એની તુલના કરવી હોય તો એના અભ્યાસમાં આંકડા મહત્ત્વના છે. આંકડા વગર તુલના થઈ શકે નહીં. મેં કીધું એમ, એ વિદ્યાર્થીને 50% છે અને બી વિદ્યાર્થીને 90% છે. તો અહીંયા બે વિદ્યાર્થીની તુલના થઈ. એ નબળો છે કારણ કે 50% છે, બી વધારે હોશિયાર છે કારણ કે 90% છે. તો આપણે આ તુલના કેના આધારે કરી શકીએ છીએ? આંકડાના આધારે. તો અર્થશાસ્ત્રમાં કેની તુલના થાય? બે દેશની તુલના થાય. ભારતમાં ગરીબીનું પ્રમાણ 25 થી 26% છે, અમેરિકામાં 8 થી 10% છે. તો અમેરિકામાં ગરીબી ઓછી છે એવું આપણે તારણ કાઢી શક્યા. તો એ કેના આધારે? આપણે તુલના કરી, બે દેશમાં ગરીબીની તુલના કરી. તો તુલનાત્મક અભ્યાસ કરવા માટે આંકડાકીય માહિતી જરૂરી છે. ભારતની વસ્તી વર્તમાન સમયમાં 130 કરોડ આસપાસ જોવા મળે છે. 2011માં વસ્તી ગણતરી થઈ ત્યારે 121 કરોડ હતી. વર્તમાન સમયમાં એ જ અંદાજ મુજબ 130 કરોડ જોવા મળે છે. તો એની સામે બીજા કોઈ એવા રાષ્ટ્રો છે કે જેની વસ્તી ઓછી છે? તો ત્યાં ફોર એક્ઝામ્પલ અમેરિકા જે છે તો એની વસ્તી 50 થી 60 કરોડ જેટલી હશે. તો બંને વચ્ચેની જે તુલના થઈ એ આંકડાના આધારે થઈ. તો એના આધારે આપણે કહી શકીએ ભારત કરતાં અમેરિકાની વસ્તી ઓછી છે. ક્યારે કહી શકાય? જ્યારે આપણી પાસે શું હતું? ચોક્કસ આંકડા હતા. તો એની તુલના થઈ શકે. તો બે વસ્તુની તુલના આપણે જોઈએ છીએ. તુલના, ત્રાજવું. તો આપણે કોઈ વસ્તુ લેવા જાય અને ફોર એક્ઝામ્પલ સફરજન લેવા ગયા તો 1 કિલો સફરજન જોઈએ છે, તો પહેલો શું કરશે વ્યક્તિ? 1 કિલોનું પલડું મૂકશે અને પછી સામે એ સફરજનને જોખશે. તો અહીંયા એણે તુલના કરી. તો 1 કિલો 1 આવી ગયું, તો એ આંકડો છે, આંકડાકીય માહિતી દર્શાવે છે. તો આ રીતે આંકડાકીય માહિતીનો ઉપયોગ બે કે તેથી વધારે જુદા જુદા ગામ, પ્રદેશ, વિસ્તાર, રાજ્ય કે દેશ વચ્ચેની તુલના કરવા માટે આંકડાકીય માહિતી જરૂરી બને છે. ત્યાર પછી બીજા ક્રમમાં આપણી પાસે પોઈન્ટ છે ક્ષેત્રના દશા અને દિશા જાણવા માટે. જો કોઈ પણ એક ક્ષેત્ર છે એ કઈ દશામાં ચાલે છે, કઈ દિશામાં ચાલે છે, એ જાણવા માટે આંકડાકીય માહિતી મહત્વની છે. જ્યારે આપણો દેશ આઝાદ થયો 1951માં વસ્તી ગણતરી થઈ ત્યારે ભારતની વસ્તી 36 કરોડ હતી.
ધીમે ધીમે વસ્તી ગણતરી થઈ અને 2001માં જોયું તો 102 કરોડે પહોંચી ગઈ. હવે 2011માં વસ્તી ગણતરી થઈ તો 121 કરોડે પહોંચી ગઈ. તો આ એક દિશા ઉપરથી આપણે જાણી શક્યા કે ભારતની વસ્તીમાં ઉત્તરોત્તર વધારો થયો છે અને એ પણ પ્રચંડ વિસ્ફોટથી વસ્તી વધી છે. તો આપણે એની દિશા નક્કી કરી શકીએ છીએ કે ભાઈ હવે આવનારા વર્ષોમાં ભારતની વસ્તી કેટલી ટકાવારીથી ક્યાં સુધી પહોંચશે, તો એ દિશા જાણી શકાય છે. બીજું ઉદાહરણ લઈએ કે આપણા દેશમાં વસ્તી જેમ જેમ વધે છે એમ બેરોજગારીનો દર પણ વધે છે. તો ભારતમાં બેરોજગારીનું પ્રમાણ 10%, 12%, વર્તમાન સમયમાં 17, 18 અને 20% સુધી પહોંચતું જોવા મળે છે. તો આપણે એની એક દિશા નક્કી કરી શકીએ છીએ કે જો આમનામ વસ્તી વધતી ગઈ તો બેરોજગારીનું પ્રમાણ પણ સતત વધતું જશે. તો એ શું બતાવે છે? આંકડાકીય માહિતી બતાવે છે. જો એમાં ઘટાડો આવતો હોય તો પ્રશ્ન જે છે રહેતો નથી. જેમ કે સાક્ષરતાનો દર ભારતમાં ઉત્તરોત્તર વધ્યો છે. વસ્તી તો વધી છે પણ સાથે સાથે સાક્ષરતાનો દર વધ્યો છે. તો સામે નિરક્ષરતાનું પ્રમાણ ઘટ્યું છે. તો એ કેના આધારે કહી શકીએ? જ્યારે આપણી પાસે ચોક્કસ આંકડાકીય માહિતી હોય. વર્તમાન સમયમાં સરેરાશ 60થી 65% જે છે એ સાક્ષરતાનો દર જોવા મળે છે, જે એક સમયે 30-40% સુધીનો હતો. તો નિરક્ષરતાનું પ્રમાણ ઘટ્યું, સાક્ષરતાનું પ્રમાણ વધ્યું. તો એ આંકડાકીય માહિતીના આધારે નક્કી કરી શકાય છે. ત્રીજો મુદ્દો છે સિદ્ધાંતોની વિશ્વસનીયતા. માં વધારો કરવા માટે હવે જેમ વિજ્ઞાનને જુદા જુદા સિદ્ધાંતો હોય એમ અર્થશાસ્ત્રના પણ કેટલાક સિદ્ધાંતો જોવા મળે છે. ફોર એક્ઝામ્પલ કે ભાઈ આપણા દેશમાં કૃષિ પાકનું ઉત્પાદન થાય છે તો એ વરસાદના આધારે થાય છે. તો વરસાદ વધવાથી કૃષિ પાકનું ઉત્પાદન કેટલું વધ્યું, બે માપન જરૂરી છે કે ભાઈ આટલા સેન્ટીમીટર વરસાદ વધ્યો તો સામે પાકનું ઉત્પાદન આટલું વધ્યું છે. તો બંનેમાં આપણે આંકડા જોશે, કેટલા સેન્ટીમીટર વધારે વરસાદ થયો કે ઓછો થયો, સામે પાકનું ઉત્પાદન કેટલા ટન હતું, હવે કેટલા ટન થયું છે. તો એ બંને માહિતી કેના આધારે જાણી શકાય છે? આંકડાના આધારે જાણી શકાય છે. વસ્તી વધવાથી અકસ્માતોની સંખ્યામાં વધારો થયો છે. વાહનોની સંખ્યા વધવાથી અકસ્માતોની સંખ્યામાં વધારો થયો છે. તો વસ્તી વધી આંકડાથી માપી શકાશે. સામે અકસ્માતમાં થતો વધારો એ પણ આંકડાની માહિતીથી જાણી શકાય છે. તો એ બતાવે છે આંકડાકીય માહિતીનું મહત્ત્વ સિદ્ધાંતોની વિશ્વસનીયતામાં વધારો કરવા માટે. અને છેલ્લો પોઈન્ટ જે છે આપણી પાસે, માહિતીને સંક્ષિપ્તમાં રજૂ કરવા માટે. કોઈ પણ માહિતી હોય એ જો થિયરી, પેરેગ્રાફ કે લખાણના સ્વરૂપમાં હોય તો વિસ્તૃત હશે. એને ટૂંકમાં રજૂ કરવી હોય તો આંકડાકીય માહિતી મહત્ત્વની બને છે. જેમ કે આપણે અલગ અલગ રાજ્ય જે છે ભારતના, એમાં દરેકમાં સાક્ષરતાનો દર નક્કી કરવો હોય, દરેકની વસ્તી લખવી હોય તો દરેકમાં લખશું કે ભાઈ ગુજરાતમાં સાક્ષરતાનો દર આટલો છે, પંજાબમાં આટલો છે, જમ્મુ કાશ્મીરમાં આટલો છે, નીચે જે છે તમિલનાડુમાં આટલો છે. તો એ ઘણા બધે લાંબા લખાણ. એની બદલે જો કોષ્ટક જ બનાવવામાં આવે કે ભાઈ ભારતના જે 29 રાજ્યો છે અત્યારે વર્તમાન સમયમાં, એની સામે સાક્ષરતા કેટલી છે એના આંકડા લખવા, તો માહિતી ટૂંકમાં રજૂ થઈ જશે, સંક્ષિપ્તમાં રજૂ થઈ જશે. તમારું પરિણામ પત્રક હાથમાં આવે તો તમને ખબર છે કે એ ટેબલના ફોર્મમાં હોય છે. એમાં એક સાઈડ વિષય બધા લખેલા હોય છે અને બાજુમાં એના આંકડામાં માર્ક લખેલા હોય છે. તો એ રિઝલ્ટ આપણું જે છે એ સંક્ષિપ્તમાં જોઈ શકીએ છીએ. પરંતુ જો દરેક વિષયના આટલા માર્ક છે ને એમાં આટલી મહેનતની જરૂર છે ને આ રીતના છે, એવી રીતના લાંબુ લખાણ કરવામાં આવે તો માહિતી વિસ્તૃત બની જાય છે. આ જ માહિતીને ટૂંકમાં રજૂ કરવા માટે આંકડાકીય માહિતી જરૂરી બનતી હોય છે. તો આપણા દેશમાં બેરોજગારી, ગરીબી, વસ્તી વધારો, ભાવ વધારો, ઘણી બધી વિગત છે જેનો આંકડાકીય માહિતીનો ડેટા CSO સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન નામની સંસ્થા છે ભારતની, જે મધ્યસ્થ આંકડાકીય સમિતિ કહેવાય છે, એ બધો ડેટા સાચવતી હોય છે. અલગ અલગ વર્ષ માટે બેરોજગારી કેટલી, ગરીબી કેટલી, ભાવ વધારો કેટલો, મૃત્યુદર, જન્મદર, સાક્ષરતા દર, બાળ મૃત્યુદર, આ બધા આંકડાને ધ્યાનમાં લેવા માટે, એને સંક્ષિપ્તમાં રજૂ કરવા માટે આંકડાકીય માહિતીઓ મહત્ત્વની બને છે.
તો આજના લેક્ચરમાં તમને લખાવેલા 4 મુદ્દાઓ જે છે એ નોંધ કરી લેજો, એક વખત સારી રીતે લખી લેજો. પરીક્ષા માટે ખૂબ જ મહત્ત્વનો પ્રશ્ન બનશે અર્થશાસ્ત્રના અભ્યાસમાં આંકડાકીય માહિતીનું મહત્ત્વ. તો એની નોંધ જે છે એ પૂરી કરજો. આવતા વિડીયો લેક્ચરમાં આપણે ફરી પાછા નવા ટૉપિક સાથે હાજર થશું. ત્યાં સુધી દરેક વિદ્યાર્થીઓને જય સ્વામિનારાયણ.